નાનકડો પ્રસંગ મને બહુ ગમે છે. 18 વર્ણ આવ્યા છે. આ તો શહીદનો પ્રોગ્રામ છે, એક વીરાંજલીનો, પણ કોળી ભાઈઓ વધારે છે એટલે બેનો દીકરીઓને ખાસ ખ્યાલ આવે અને યુવાનોને ખ્યાલ આવે કે ખુમારી કોને કહેવાય. એક રાજનગર, એ નગરનો એક રાજા અને એનું ખળું. ભાદરવા મહિનામાં બાજરા પાકે એટલે પેલા રાજના ખળા પેલા સીમાડે ખળે ભરાતા અને બાજરા બધા ન્યાન પછી ત્યાંથી રાજનો એમાંથી જે ભાગ નીકળે ઈ ખળું અને ખળાનું સાંભળજો. ખળાનું રખોલું કરવા માટે ઢોલમાંથી દાંડિયું પડી. કોઈ કે મર્દનો દીકરો કોઈ એવો ખરો આ ગામમાં કે રાતે એકલો ખળાનું રખોલું કરે? એટલે કોણ જાય કે લૂંટારા આવે, કોક મારી નાખે, આમ તેમ. એ વખતે એક તરવરિયો યુવાન, 27-28 વર્ષનો યુવાન, ઘરે પોતાની પત્ની જુવાન બાઈ છે, 2-3 છોકરા છે અને નામ એનું ઝીણિયો અને કોળીનો દીકરો. આ બનેલી ઘટના છે. ઝીણિયા કોળી નામનો તરવરિયો બોથ્યો યુવાન, ભેટમાં કટાર રાખે, એક બાજુ તરવાર રાખે અને મર્દના ફાડિયા જેવો ઝીણી ઝીણી મૂછડિયું અને મૂછડના કાતરામાંથી આમ હાથ દઈને એને કીધું, મહારાજ તમારા ખળાનું ધ્યાન હું રાખીશ, હું ધ્યાન રાખીશ. જોજે ઓ લૂંટારા આવી જાય, આવડો મોટો ખળું બાજરો, રાજનો બાજરો છે આ. એટલે કે ઝીણીઓ કોળી બેઠો હોય ને કોને તાકાત છે કે ત્યાંથી કાંઈ મુઠ્ઠી પણ બાજરો કોઈ લઈ શકે? ખળાનું રખોલું કરવા માટે રાતનો ઝીણિયા નામનો કોળી એક રીએ છે. બહુ અદ્ભુત વાત છે. અને એમાં બને એવું અડધી રાતનું ટાણું થયું. લૂંટારાઓ તો હોય 10, 12 કે 15 લૂંટારાઓ ગાડા લઈને આવ્યા અને સેટેથી આવીને આમ અવાજ આવ્યો એટલે ઝીણીયો કોળી આમ ઊભો થયો. કોણ છો? કે તું કોણ છો? કે હું ઝીણીયો છું, કોળીનો દીકરો છું. તે અહીંયા શું કરે? રાજના બાજરાનો ખળાનું રખોલું કરવા માટે આજની રાત અહીંયા રહ્યો છું. કે મુઠ્ઠીઓ વાળી નીકળી જા, લૂંટારા જાજા હતા, મને વાહે થયા એટલે હું પૂગી હગું એમ હતો નહીં, એટલે હું ભાગી આવ્યો છું. તારા બાયડીન છોકરા નકર રખડી જાય, ભાગ. કે ભાગવાની વાત તો અમે જીવનમાં કોઈ દી વિચારીએ નથી. વિચારીએ નથી. જોશો ને 10-15 જણા છે, હથિયારો છે, ભાલા છે, તલવારું છે, કે ઈ તો બધું હવાહેર હોનું બાંધતા, હવાહેર લોઢું બાંધતા મને આવડે છે. કે પણ હાથે કરીને તારા છોકરા રખડી પડે. જીણા તને ખબર પડે છે? વયો જા ઘેરે. હામી ઘણી બધી રગજગ થઈ. છેલ્લે એવી વાત આવી કે અમને આ ગાડા ભરી લાવવા દે બાજરાના, અને એમાંથી આ બધો બાજરો અમે વેચશું ને એના રૂપિયા આવશે ને એમાંથી અમુક ટકા તારો ભાગ. અમે ધર્મને સોગંદ ખાઈ તને કહીએ છીએ, અમે નીતિમાં એમાં કોઈ દી ખોટું નહીં કરીએ, ભલે લૂંટનો ધંધો કરીએ. તને પૈસામાં ભાગ, પણ બાજરો અમને ભરી લેવા દે. કે એવી ખૂટલાઈ તો મારા કુળમાં કોઈએ કરી નથી. કે તો હવે થા માટી. તો કે કોળીનો દીકરો શું જન્મો તેદુણો માટી, શું ભલા માણસ તમે માટી થાવ. તલવાર ખેંચી અમે 10-15 જણા હાડી કાઢીને દોડ્યા અને કહેવાય છે કે ખળાનું રખોલું કરતો હોય કોળીનો દીકરો ઝીણિયાએ તરવાર જેથી હાકી બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બોલાવા માંડ્યો. અડ પડે જીક માચિંગ અચૂક ઘટ જાત શીશ ઘટ ટૂંક ટૂંક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. એમાં ચારે બાજુથી 10-15 જણા વળગી પડ્યા. એકનું ભોડું ઉલાડ્યું, બીજાનું, ત્રીજાનું, 2-4 ના ઢીમ ઢાળી દીધા. ઢીમ ઢાળી દીધા તો કોઈ ભાલા, કોઈ કટારો મારતા મારતા ઝીણિયા કોળીના આંતરડા બહાર નીકળી ગયા. ખંભે આંતરડું નાખતો જાય, લડતો જાય. ઓલાવને એમ થયું કે લૂંટવા આવ્યા છે, 2-4 ના ભોડા રોડવી દીધા અને ભૂંડાએ મરવું એના કરતા ભાગો. વાહિલા 10-12 જણા કે 11 કે 10 બસ્યા, 2-4 પડી ગયા, બીજા ભાગી ગયા. અને ધડબડાટો દેકારો સાંભળીને ગામમાંથી ગામેડું બધા માણસો આવ્યા. પડકારા કરતા આવે, કોઈ કોદાળિયું, કોઈ પાવડા. ઝીણિયા ગામ આવે છે, ચિંતા ન કરતો, અમે બધા આવી છીએ. ઠેઠ આવીને ઉભા રહ્યા. 2-4 જણા મરેલી લોથું પડી હતી. આ બાજુ ઝીણિયો કોળી પડ્યો તો આંતરડા બહાર નીકળી ગયા હતા. લોહીની નીકું વહી જતી હતી. માથામાં કોઈ મારી દીધેલું. છેલ્લા શ્વાસ લેતો તો કોકે આવીને પૂછ્યું, અરે ઝીણિયા આ શું થયું? કે ઈ તો જે થવાનું હતું એ થઈ ગયું. જરીક ખળાને આટો મારી લ્યો, મારા શ્વાસ છે ત્યાં. જોજો ખાનદાની કોને કહેવાય. બાજરાના ખળાના આટો મારી લ્યો. હું ઝીણિયો જીવું છું, મુઠ્ઠી બાજરો કોઈ લઈને જો ગયો હોય તો મારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ મને સમાચાર જટક્યો. કોકે કીધું ઝીણિયા લઈને તો કોઈ નથી ગયા, એમને ભાગી ગયા, પણ 4 જણાને મુકતા ગયા છે. તે 4 જણાના ટીમ ઢાળી દીધા, એ પડ્યા છે. તઈ હંતા મોટે ફળિયામાંથી પ્રાણ છોડી દીધા. કે બસ
હું કોળીનો દીકરો જીવું છું, જીવતો તો ત્યાં સુધી બાજરાની મુઠ્ઠી ન ભરવા દીધી લૂંટારાઓને, એનું ગૌરવ છે કરીને ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. ઘટના એવી બને છે મિત્રો, ઈ જીણિયા કોળીની પત્ની બાઈ કોળીની નાના બાળકોને લઈને પછી રાજા પાસે જાય છે અને એને એમ કીધું, મહારાજ, માણસોને કીધું મને મહારાજને મળવું છે, મારે કઈ જોતું નથી હો, પણ હમણાં જે તમારા મહારાજને કયો તમારા બાજરાનું રખોલું કરતા કરતા કાયમ આવી ગયો ને જે જીણીઓ કોળી, એની પત્ની શું બાળકો નાના છે, માગવાક લેવા નથી આવી, બસ આવી એટલા માટે છું, મને કઈ કામ આપો, હું મજૂરીમાં ક્યાંય પણ તમારામાં કામ કરું તો મારા છોકરા મોટા થઈ જાય, મારા પતિએ તમારા માટે શહીદી વોરી છે, વીરગતિ પામ્યો છે, તમારા રાજના ખળાનું રક્ષણ કરતા કરતા છેલ્લી ઘડી સુધી લડ્યો છે. અને ઈ વખતે ઘણા માણસો એવા હોય ને, શા કરતા કેટલું ગરમ હોય આપણે કહીએ ને, એ માણસો મીંડ્યા ધક્કા મારવા, મહારાજ સુધી બાઈને દીકરીને જવા ન દીધી, આમ કે હું જીણિયા કોળીની પત્ની મને મહારાજ સુધી જવા દો, કોઈ જવા ન દીધી. પછી મહારાજ ઊભા થઈ, મહારાજને ખબર નહીં, ઊભા થઈ અને બહાર નીકળવા ટાણે ગેટેથી દરવાજેથી નીકળવું હતું ત્યારે ત્યાં જોડીને આડી ફરવા ગઈ, એટલે કોઈ ધક્કો માર્યો, કીધું હું જીણિયા કોળીની પત્ની છું, તમારા રાજ માટે થઈ અને મારા પતિએ પ્રાણ આપ્યા. ઈ વખતે સાંભળજો, ઈ વખતે કોઈ માણસ એવું બોલી ગયો, મહારાજને કોઈ માણસ હોય ને મોટો માણસ, ઈ એવું બોલી ગયો કે તારો પતિ મરી ગયો ને બાજરાના ખળા હાટું, કે હા, કે નો મરે એવો હારો ધણી ધારો હતો ને, તને ધણી ધારતા નો આવ્યું, ખળા હાટું મરી ગયો ને હારો ધણી ધારો હતો તને બાઈ ધણી ધારતા નો આવ્યું. ઈ વખતે બાઈ હમી થમી થઈને સિંહણ જેવી થઈને બોલી હતી કે સાંભળી લે, મને તો ધણી ધારતા પૂર્ણ રીતે આવડ્યું તું, મહારાજના બાજરાના ખળાનું રખોલું કરતો કરતો ઈ શહીદ થઈ ગયો, વીરગતિ પામ્યો, મરતાય આવડ્યું મારા ધણીને, જીવતાય આવડ્યું, મને તો ધણી ધારતા આવડ્યું તું, પણ એક વાત હાસી ચોક્કસ કહું, મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું, આવો રાજાના હાટું થઈને મારે ખળામાં મરવાનું ન હોય, આવા મારે મેણા સાંભળવા પડશે ને, મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. એમાં મહારાજ સાંભળી ગયા, હું છે બેન દીકરી, કે મને તમારા માણસો એમ કહે છે કે તને ધણી ધારતા ન આવડ્યું, જીણિયા કોળીની પત્ની છું, તમારા ખળા હાટું હમણાં જે વીરગતિ પામ્યો ને એની. અરે રે, જે માણસો બોલ્યા હતા એને ઠપકો આપ્યો, કીધું કે આ બેનને દીકરીને રાખવો ને બધો ખર્ચો આપો, એના બાળકોનો બધો ભરણ પોષણ આપણે, અને બાઈએ કીધું ભરણ પોષણ નહીં, હું મહેનત કરીશ પણ મને કામ આપો. કહેવાનો અર્થ મારો એ છે, પોતાના પતિના મૃત્યુ પછી પણ એ બાઈ વટથી કહી દે કે મને ધણી ધારતા આવડ્યું પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. એવો મારી સામે સમાજ બેઠો છે, તમારા અનેક સમાજના પોલીસ ભાઈઓના અનેક ઇતિહાસો છે, ખારવા સમાજના બીજા કેટલા ઇતિહાસો છે, એટલે એ ઇતિહાસો ઉજળા રહીએ અને દ્વારકા વાળો આપણા ઉપર કૃપા કરે, એટલે મારે આ ગીત છે ને, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવા, દ્વારકાના દેવનો આનંદ નો થાય, મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના મોઢામાં મીઠા ભગવાન, મીઠા ભગવાન.
દ્વારિકાના દેવની તો વાત જ નો થાતો, વાત જ નો થાતો. મારી મીઠું કરવીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, મીઠા ભગવાન. મારો જીવ જાવે, જીવ જાવે મારો કાળિયા, જીવ જાવે મારો કાળિયા. કાનુડા કાંગરીની મારો જીવ જાવે. ધીમે ધીમે આવો, ધીમે આવો, એ હળવે હળવે આવો માં, ધીમે ધીમે આવો. એવી જોગીડાની જમા તું ઉતરી રે, અલખ નિરંજન અલખ નિરંજન અલખ. એવી જોગીડાની જમા તું ઉતરી રે, અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન. ઠાકોર તારા બંધ દરવાજા ખોલ.